ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ અચાનક ચોમાસું આવ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ રહેશે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે। હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ થઈ રહ્યો છે। અંબાજીમાં ગઈકાલ રાતથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી આપી છે તે જોઈએ। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ગુજરાતમાં આગામી 3 દિવસ માટે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। ભારે પવન, ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે 11 થી 20 મેના આંધીવંટોળનું પ્રમાણ વધશે। અરબ દેશમાંથી કાળી આંધીઓ ચડી આવશે અને ત્યારબાદ 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હળવા પ્રકારનું વાવાઝોડું બનવાની શક્યતા રહેશે। આ વખતે ચોમાસામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થશે। 13 મેથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ બનવાની શક્યતા રહેશે। આ અસરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે। 10 થી 12 મે દરમિયાન છૂટાછવાયો વરસાદ જોવા મળી શકે છે। જ્યારે હવામાન વિભાગે 13 મે પછી ગુજરાતમાં વરસાદ પૂર્ણપણે બંધ થવાની શક્યતા દર્શાવી છે।